તમારે ચૂંટણી જીતવી હોય તો ગુંડાઓની જેવું વર્તન કરો છો, પણ ચૂંટણી જીત્યા પછી નિહાળમાં માસ્તર મૂકતા નથી. ચૂંટણી જીત્યા પછી ગામડામાં બસ આવતી નથી. ચૂંટણી જીત્યા પછી તલાટી મંત્રી ટાઈમે આવતો નથી. ચૂંટણી જીત્યા પછી મામલતદાર હોકારો દેતો નથી. ચૂંટણી જીત્યા પછી પીએસઆઈ કોઈનું ગાંઠતો નથી. અને તોય ચૂંટણી જીતવી છે અને આપણે જીતાડીએ. ક્યાંક તો વિચાર કરવો પડશે ને દોસ્તો. 30 વર્ષ થઈ ગયા, દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, દુનિયાના દેશો ક્યાંથી ક્યાં પહોંચ્યા ને આપણે ગટર ઉભરાણી, ઢાંકણું ખોલી ગયું, ઘાટલામાં છોકરો પડી ગયો. દુનિયા ક્યાં પહોંચીને આપણે ક્યાં? દુનિયા આમ જાય છે, આપણે ગટરના ખાડામાં પડીએ છીએ. કોણ મત આપે છે? શું કામ મત આપે છે? આત્માને પૂછો કે હું હિન્દુ મુસલમાનનું ભૂત લઈને મત આપવા તો નથી જતો ને. કોકનું સારું કરો મારા ભાઈ, હું તો વિનંતી કરું. ગોપાલ ઇટાલિયો ધારાસભ્ય મંત્રી બને ન બને એ કઈ બહુ મહત્વની ઘટના નથી. મહત્વની ઘટના એ છે કે જેથી વિસાવદર વાળાની જેમ જો આખા ગુજરાતનો આત્મા જાગે તો આ ભાજપનું ભૂત ગુજરાતમાંથી ભાગેની મોટી ઘટના છે. દોસ્તો ઘેરી લીધું છે આ બધાએ. તમામ જગ્યાએ ખોટું કરવા સિવાય કોઈ વાત નથી. અને નાનો માણસ કેમ જીવે છે એ કોઈ પૂછવા વાળું નથી. નાના માણસને 4 છેડા ભેગા કરવા હોય, થાકી જાય છે, વ્યવહાર નથી થઈ શકતો પૂરો. એમાં એકાદો લગ્ન પ્રસંગ આવે તો લેણું થઈ જાય છે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા, દુનિયા ચંદ્ર ઉપર પહોંચીને આપણે એક દીકરી વરાવવામાં જો લેણું થઈ જતું હોય તો કઈ હદે આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાનની વાતો કરીએ? આપણી દીકરી, હિન્દુની દીકરી વરાવે ને એનો બાપ જો લેણામાં ઉતરી જતો હોય તો આપણા બધાને માટે ચિંતાનો વિષય નથી? આપણે નહીં ચિંતા કરવી પડે બૂથમાં જઈને કે મારા ગુજરાતમાં એક બાપ જો દીકરી પરણાઈને લેણામાં ઉતરી જતો હોય તો મેં મત આપવામાં ભૂલ કરી છે, એવું નહીં વિચારવું પડે? આત્માને જગાડો દોસ્તો. કઈ દિશામાં ગુજરાત ભાજપ લઈ જઈ રહ્યું છે? બુટલેગરોના હાથમાં સરકાર છે. ક્યાં હદે આપણે હાલીએ છીએ દોસ્તો? હું તો તમને વિનંતી કરું છું, બધાય ખરાબ છે એવું કહેતો નથી, પણ બધાએ વિચારવું તો પડશે ને. સમાજ આપણો છે, અહીંયા આપણે રહેવાનું છે, આ વ્યવસ્થા આપણે બનાવવાની છે. પણ વ્યવસ્થામાં ખામી થશે તો ભોગ તો અમીરી બનશે ને ગરીબી બનશે. હું તમારી પાસેથી મોટી આશા લઈને આવ્યો છું કે હવે પછી ચૂંટણીઓ આવે ન આવે ને અલગ વાત છે, પણ હું એવી આશા રાખું છું કે તમારા બધાનો પ્રેમ જ્યારે જોઈએ, જ્યાં જોઈએ, જેટલો જોઈએ ત્યારે મળ્યા કરશે, એવી આશા રાખું છું.